તો જય માતાજી બધાને અને હું નીકળી ગયો છું કોલેજ તરફ અને આ ભાઈબંધ પણ લેવા આવી આવ્યો. આપણે મફતનું કરવાનું હોય. गजब बेइज्जती है. હા તો અમારા ગામની સરકારી માધ્યમિક શાળા જોવા મળે. ये बड़ी अच्छी बात कही आप. અમે તો ગાડી ફેટાવીને આવી ગયું છે પીપરડી. આ તો પેટ્રોલ નથી પુરાવાનું, કારણ કે ભાઈબંધની ગાડીમાં ઘણું બધું પેટ્રોલ જેવું લાગે છે. ઓ ગાડી ફેટાવીને આવી ગયું ધોરિયાળે. હા તો મેં સ્કૂલ આવી ગઈ જ્યાં મેં 12 પાસ કર્યું છે. તો આપણે ગાડી ફેટાવીને આવી ગયા છીએ. ભાઈબંધ કે તું ગાડી ચલાવી લે. મેં કીધું લાય હું ચલાવી લઉં, બીજું શું. ये बाबूराव का स्टाइल है. तू ले. આપણે ગાડી ફેટાવીને આવી ગયા અમરાપુર સંસ્થાએ, જ્યાં કોલેજ કરું. હા તો લાઈનમાં ઊભું રહેવું પડશે, મારે પણ ઊભું રહેવું પડશે. अरे कहना क्या चाहते हो? પાંચમા સેમનું ફોર્મ ભરીને હું આવી ગયો રૂમમાં, જ્યાં દાદાજી આવી. A few minutes later. કોલેજ છૂટીને આપણે અહીંયા જઈએ છીએ વિશે તરફ. હા તો મારા ઘર પાડોશી છે કે મારો વિડીયો લઈ આ પાણી પીની બાકમજી કી બોલાવે મને. મારા ભાઈ બંધ સાબુની દુકાન કીધી. મેં કે 2 4 સાબુ લઈ લઉં મફતમાં. તો બેન કે મારે વિડીયો લઈ લઈને કુકરી ખવે છે મને કહી લીજો. આપણે કોલેજનું કામ પતાવીને અહીંયા જઈએ છીએ રાજકોટ ને કાકા મૂકવા છે બસ સ્ટેન્ડ લગે. હા તો સીટ મળી ગઈ ને અહીંયા જાઉં છું રાજકોટ. मजा आया. આપણે પૂજી ગયા છીએ ડેમ ના, બહુ પાણી છે. ત્રિકોણ બાગ ને મળશું નવા વ્લોગમાં.